જામનગરમાં આઈડીબીઆઈ બેંકની કથિત બેદરકારી અને ધક્કા ખવડાવવાના વલણથી કંટાળીને જેસા કરંગિયાએ અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો હતો। પોતાની ચાલતી બેંક લોન ટ્રાન્સફર કરવા માટે જરૂરી કાગળની માંગણી કરવા છતાં બેંક દ્વારા તેને વારંવાર ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે આખરે રોષે ભરાયેલા જેસા કરંગિયાએ બેંકની બહાર જ ચાદર અને તકિયા સાથે સૂઈને પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો હતો। મારું નામ જેસાભાઈ વિક્રમભાઈ કરંગિયા છે। આ બેંકમાં મારી લોન હાલે છે, આઈડીબીઆઈ બેંક જામનગરમાં। મારે લોન ટ્રાન્સફર કરવાની છે એસબીઆઈ બેંકમાં। તો એલઓડી કાગળ માટે મેં 29 તારીખનો અરજી કરેલી હતી। તે પછી કે 7 દિવસે આવી જશે। તે પછી કન્ટિન્યુઅસ હોય 15 દિવસ થયા, બપોરે અને સાંજે 2 ધક્કા ખાઉં છું, હજી કાગળ મને આપ્યો નથી। માનસિક રીતે ને આર્થિક રીતે હું ક્યાંય કામે જઈ શકતો નથી, બીજે ક્યાંય કોઈ પણ મારું કામ થતું નથી ને માનસિક રીતે મને હેરાન કરે છે। એટલે મેં નહીં કે કર્યું કે દિવસમાં મારે 2 ધક્કા ખાવા કાયમ, એના કરતાં હું વધવા પાથરવાનું તકિયા બધું લઈ ને અહીંયા આવતો જ હોય। અહીંયા જ સુઈ જાય તો સવારે મારે 12 વાગે ધક્કો ના ખાવો પાછો। દીવામાં 2 ધક્કા ખાવા, મોટરસાઇકલનું પેટ્રોલ બાળવું, કામ તો મારું મેં કાંઈ થતું નથી, તો એના કરતાં હું રાત અહીંયા જ સુઈ જાઉં તો સવારે મારે ધક્કો ના ખાવો।